ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ્સ. આજે આપણે ઇન્વેસ્ટિગેશન્સ ઓફ સ્ટરીલિટી વિશે જોઈશું. સૌપ્રથમ સ્ટરીલિટી એટલે શું? સ્ટરીલિટી એટલે કે વંધ્યત્વ. બરાબર. હવે વંધ્યત્વ એટલે શું? જે વંધ્યત્વ અથવા નબળું પ્રજનન ક્ષમતા એ એવી સ્થિતિ છે જેમાં દંપતી નિયમિત અને 1 વર્ષ સુધી ગર્ભધારણ કરવામાં નિષ્ફળ રહે. બરાબર. અથવા મહિલા 35 વર્ષથી વધુ એજની હોય, જે પ્રેગ્નન્સી કન્ઝ્યુમ ના કરી શકતી હોય, એમાં આપણે વંધ્યત્વની પ્રોબ્લેમ્સ જોઈ શકીએ છીએ. હવે વંધ્યત્વના મુખ્યત્વે કેટલા પ્રકાર છે? 2 પ્રકાર છે. એમાંથી પ્રાથમિક વંધ્યત્વ, પ્રાઇમરી ઇન્ફર્ટિલિટી અને સેકન્ડરી ઇન્ફર્ટિલિટી. પ્રાઇમરી ઇન્ફર્ટિલિટીમાં આપણે જ્યારે દંપતી ક્યારેય ગર્ભધારણ કરી શકતું નથી. જ્યારે સેકન્ડરી ઇન્ફર્ટિલિટીમાં દંપતી અગાઉ ગર્ભધારણ કર્યું છે પણ અત્યારે અશક્ત બને છે. બરોબર. ટેમ્પરરી થઈ શકે છે આવું. સૌપ્રથમ તો વંધ્યત્વના મુખ્ય કારણો કયા હોઈ શકે? ખાસ કરીને પુરુષોમાં 40% જેટલા કારણો હોઈ શકે છે. એમાં 40%માંના કયા કારણો છે? જે અપરિપક્વ શુક્રાણુ છે, શુક્રાણુ બરોબર પ્રોસેસ ના થાય, એમનું જનરેશન બરાબર ના થાય, અપરિપક્વ હોય, બરોબર, ઇમેચ્યોર હોય, એવા શુક્રાણુઓના કારણે પણ વંધ્યત્વ બની શકે છે. નબળી શુક્રાણુનું ગતિ હોય, સ્પીડ ઓછી હોય શુક્રાણુની, તો પણ આવી પ્રોબ્લેમ થઈ શકે છે. પછી અસામાન્ય શુક્રાણુ છે, શુક્રાણુના પ્રવાહમાં કોઈ અવરોધ આવી જતો હોય, કે પછી હોર્મોનલ અસંતુલન થતું હોય, જેમ કે ટેસ્ટોસ્ટેરોન છે, FSH છે, LH ની ઉણપના કારણે પણ આવું થઈ શકે છે. અરે આનુવંશિક સમસ્યામાં જોઈએ ક્લિનેફેલ્ટર સિન્ડ્રોમ છે. બરોબર. એ સિન્ડ્રોમમાં આપણે વંધ્યત્વ આનુવંશિક હોય છે, જેનેટિક હોય છે. ઇરેક્ટાઇલ ડિસફંક્શન્સ છે કે શીઘ્રસ્ખલનની પ્રક્રિયા છે, એ ખાસ કરીને પુરુષોમાં અત્યારે જોવા મળે છે. ખોરાક છે, ફૂડ એન્ડ ન્યુટ્રિશનનું પણ વધારે પડતી અસર થાય છે, ખાસ કરીને કન્વર્સ માટે મોટાભાગે સ્ટરીલિટી માટે જવાબદાર છે. જે આનુવંશિક સમસ્યાઓ છે, ક્લિનેફેલ્ટર સિન્ડ્રોમ છે, પછી નુકસાન કે ચેપ લાગવામાં મમ્સ છે, સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ છે, એવા આનુવંશિક જેનેટિક્સ પ્રોબ્લેમમાં આવી શકે છે. પછી જીવનશૈલીમાં જોઈએ તો મેલ્સનું ખાસ કરીને આપણે ધૂમ્રપાન છે, પછી માદક દ્રવ્યો છે, થાક છે, માનસિક તણાવના કારણે પણ આવા રીઝન્સ હોઈ શકે છે. હવે સ્ટરીલિટીની તપાસ માટેની પદ્ધતિઓ જોઈએ. સૌપ્રથમ મુખ્ય પદ્ધતિઓમાંની માઇક્રોબાયોલોજીકલ ટેસ્ટ પદ્ધતિ છે. એમાં અગાર પ્લેટ મેથડ્સ જોઈએ તો આ પદ્ધતિમાં દવાઓ અથવા ઉપકરણોને ન્યુટ્રિયન્ટ્સ અગાર પર મૂકવામાં આવે છે અને તેના પર વ્યાપક બેક્ટેરિયાની વૃદ્ધિની તપાસ કરવામાં આવે છે. જે આપણે પણ ફૂડ કે દવા કન્ઝ્યુમ કરીએ છીએ એની તપાસ થાય છે. જે એના પર વ્યાપક બેક્ટેરિયા છે એની મૂકીને આપણે એની વૃદ્ધિ ચેક કરવામાં આવે છે. પછી બીજી છે ફિલ્ટરેશન મેથડ. આ પદ્ધતિમાં નમૂનાને પારદર્શક ફિલ્ટર પર મૂકવામાં આવે છે એઝ અ સ્લાઇડ તરીકે. હવે ફિલ્ટર પર ઉછળતા એનજી માઇક્રોબાયોલોજીકલ કલ્ચરનો ઉપયોગ એમાં કરી આપણે એ પ્રોસેસ આગળ કરી શકીએ છીએ. પછી ફિઝિકલ ચકાસણીમાં જોઈએ, ફિઝિકલ એક્ઝામિનેશન્સમાં કાળજીપૂર્વક ચકાસણી, આમાં માઇક્રોસ્કોપિયલ તપાસ, મટીરિયલના દેખાવ, પેકેજિંગ ચકાસવામાં આવે છે. હવે વિશ્વસનીય અભાવમાં આપણે જોઈએ તો રિએક્ટિવ પેમ્પલેટ્સ છે અથવા ચિહ્નિત કેલિબ્રેટેડ યુઝિંગ ચિહ્નોના દ્વારા પણ તપાસ કરવામાં આવે છે. મશીન ટેસ્ટિંગ્સમાં જોઈએ, સ્ટરીલાઇઝેશન સિસ્ટમની ચકાસણીમાં આ મશીનો જેમ કે ઓટોક્લેવ છે, ગેસ સ્ટરીલાઇઝર્સ છે વગેરે સાથે કરવામાં આવે છે. સ્ટરીલાઇઝેશનમાં આપણે ખામી રહી હોય તો સ્નાયુ શક્તિ અથવા તાપમાન ચકાસણી કરવામાં આવે છે. બરોબર. વિવિધ અલગ અલગ પદ્ધતિઓથી આપણે સ્ટરીલિટી ચેક કરી શકીએ છીએ. સ્ટરીલિટીમાં વિવિધ પદ્ધતિઓ જોઈએ તો ઓટોક્લેવિંગ્સ છે, પછી ગેસ સ્ટરીલાઇઝેશન છે. ઓટોક્લેવિંગમાં આપણે તાપ અને દબાવનો ઉપયોગથી પદ્ધતિમાં ભેળવેલા જે પેકેજિંગ ઊંચા તાપમાન ઉપર રાખવામાં આવે છે, તે નિશ્ચિત મર્યાદા સુધી દબાવનો ઉપયોગ કરવામાં આવી એ પદ્ધતિઓમાં આપણે જે બેક્ટેરિયા છે ફૂડ્સમાં, વાયરસ છે, ફંગી છે, બરોબર, એનું નાશ થઈ જાય છે અને આપણને રિઝલ્ટ મળી જાય છે ઓટોક્લેવિંગ્સમાં. ગેસ સ્ટરીલાઇઝેશનમાં જોઈએ તો એથિલિન ઓક્સાઇડ ગેસ, આ પદ્ધતિ વધુ સાવધાની સાથે ગેસ દ્વારા સ્ટરીલાઇઝેશન માટે ઉપયોગમાં આવે છે. હવે આ પદ્ધતિનો ઉપયોગ અસંગઠિત અથવા નાજુક સામગ્રી માટે પણ કરવામાં આવે છે. ગામા રેડિયેશન્સમાં જોઈએ તો આ પદ્ધતિ આપણે નાજુક અને સંવેદનશીલ વસ્તુઓ ઉપયોગ માટે થાય છે, જે બાયો પ્રોડક્ટ્સ કે મેડિકલ મટીરિયલ્સ માટે પણ યુઝ થઈ શકે છે. બરોબર. હવે ટેમ્પરરી ફેમિલી પ્લાનિંગ મેથડ જોઈએ. એ એવી આપણે પદ્ધતિ છે જેના ઉપયોગ કરવાથી આપણે આલેખન ક્ષમતા, રિપ્રોડક્શન, ગર્ભાવસ્થા અટકાવી શકાય છે.
પરંતુ તે શારીરિક રીતે સ્થિર નથી, સમય સાથે ઓછા સમય માટે અસરકારક હોય છે. આ વિધિ આપણે એનું મુખ્ય ઉદ્દેશ વૈકલ્પિક ગર્ભ નિયંત્રણ પ્રદાન કરવાનું છે. બરોબર, ઈચ્છનીય ગર્ભધારણ કરી શકીએ છીએ આપણે, અને એની યોજનાઓ અનુસાર સમયસર આપણે ઉપયોગ કરી શકીએ છીએ. બરોબર, ટેમ્પરરી ફેમિલી પ્લાનિંગ મેથડ્સ જોઈએ. સૌપ્રથમ તો કોન્ડમ્સ છે. જે પુરુષો મેલ કોન્ડમ્સ છે એ પુરુષ કોન્ડમ્સ એ રબર અથવા લેટેક્સ માંથી બને છે, પોલિસ્ટર માંથી બને છે, અને તે પુરુષના લિંગ પર પહેરવામાં આવે છે. હવે આ પદ્ધતિ ગર્ભાવસ્થા અને સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝના માટે પણ ઉપયોગી છે. મહિલા કોન્ડમ્સમાં જોઈએ તો મહિલાઓ માટે એક પ્રકારનું પ્લાસ્ટિક કોન્ડમ્સ હોય છે જે યોનિમાં દાખલ કરવામાં આવે છે. તે પણ ગર્ભાવસ્થા અને એસટીડી થી રક્ષણ આપી શકે છે. પુરુષ સ્ટેરિલાઇઝેશન જોઈએ, વાસેક્ટોમી અને ટ્યુબેક્ટોમી. બરોબર, વાસેક્ટોમીમાં આપણે બીજાણુઓને અવરોધ કરી આપણે આ બધી આપણે પરમનન્ટ મેથડ છે. આગળની સ્લાઇડ્સમાં જોઈશું. જે પહેલા સ્ટેરિલાઇઝેશન છે એ આપણે પરમનન્ટ મેથડમાં આવશે. બરોબર, હવે ઇન્ટ્રાયુટેરાઇન ડિવાઇસમાં જોઈએ તો આ એક નાની યાંત્રિક ઉપકરણ છે જે મહિલાના ગર્ભધારણમાં દાખલ કરવામાં આવે છે. આયુડી વિવિધ પ્રકારના હોય છે, જેમ કે કોપર આયુડી, હોર્મોનલ આયુડી. આ પદ્ધતિ ગર્ભાવસ્થાની અટકાવત માટે 3 થી 10 વર્ષ સુધી અસરકારક હોઈ શકે છે. જેમ કે ગર્ભ નિરોધક ગોળી છે, ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ છે. બરોબર, હવે આ ગોળી હોર્મોનલ ચેન્જીસ દ્વારા ઈંડાનું પ્રદર્શન અવરોધિત કરે છે. હવે આ પદ્ધતિ દરરોજ લેવામાં આવે અને ગર્ભાવસ્થા અટકાવવામાં લોકપ્રિય માધ્યમ છે હાલના યુગમાં. હવે કોન્ટ્રાસેપ્ટિવ ઇન્જેક્શન જે છે એ 3 મંથ માટે અવેલેબલ હોય છે. આ પદ્ધતિ માટે મહિલાને ગર્ભ નિર્ધારણ હોર્મોન ઇન્જેક્શન આપવામાં આવે છે. આ ઇન્જેક્શન 3 માસ માટે અસરકારક રહે છે. બરોબર, અને હોર્મોન્સ જે ગર્ભાવસ્થા અટકાવે છે તે નિયમિત રીતે લાગુ પાડવામાં આવે છે. હવે ઇમરજન્સી કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ જોઈએ તો આ ગોળીઓ તેમના બધી તરફથી ઉપયોગ માટે સમયને દૂર કરતી હોય છે. બરોબર, આપણે વધુ સમય લેતી નથી. પદ્ધતિનો ઉપયોગ કોઈ પણ આપત્તિ સમયે જેમ કે કોન્ડોમ્સ તૂટવું છે અથવા આપણે ગર્ભાવસ્થા અટકાવવી હોય એ દરમિયાન કરી શકીએ છીએ. પછી બીજું છે કેલેન્ડર મેથડ. આ પદ્ધતિમાં સ્ત્રીના માસિક ચક્રના આપણે ઘડિયાળનો અંદાજ લગાવીને તે દિવસોમાં સંભોગ ટાળી શકાય છે. જેમ કે દિવસોમાં ગર્ભાવસ્થા થવાની શક્યતા વધારે હોય છે. વિડ્રોવલ્સ મેથડ જોઈએ તો આ પદ્ધતિમાં પુરુષ સંભોગ કરતા પહેલા લિંગ બહાર ખેંચી લે છે, જેથી સિમેન યોનિમાં પ્રવેશતા અટકી શકે છે અને આપણે પ્રેગ્નન્સી કન્ઝ્યુમ થવાના ચાન્સીસ બહુ ઓછા હોય છે. સાઇટ્રસ કેપ, જે સર્વાઇકલ કેપ હોય છે એ એક રબરમાંથી બનેલું ઉપકરણ છે. બરોબર, જે સ્ત્રીના ગર્ભાશયના પ્રવેશ દ્વાર પર મૂકવામાં આવે છે. તે સ્નાન ગતિ અને ગર્ભાવસ્થાને અટકાવવાનો એક માર્ગ છે. પછી લાઇનિંગ ડાયાફ્રામ જોઈએ તો આ યાંત્રિક યોનિમાં મૂકી શકાય છે. યંત્ર હોય છે એક પ્રકારનું, જે યોનિમાં મૂકી આપણે ગર્ભાશયના પ્રવેશદ્વારને ઢાંકી દે છે અને જેથી જે બી સિમેન્ટનો પ્રવાહ આવે છે એને રોકી શકે છે. ઠીક છે, હવે ટેમ્પરરી મેથડ્સમાં જોઈએ તો ટેમ્પરરી મેથડ્સમાં આપણે ટ્યુબેક્ટોમી આગળ જોઈએ એમ ટ્યુબેક્ટોમી અને વાસેક્ટોમી હોય છે. બરોબર, મેલ્સમાં વાસેક્ટોમી ને ફિમેલ્સમાં ટ્યુબેક્ટોમી. હવે ટેમ્પરરી મેથડ એ લાભકારી અને આરામદાયક હોય છે. અનેક પદ્ધતિઓ સરળતાથી ઉપલબ્ધ અને આરામદાયક હોય છે, જે તાત્કાલિક ઉપયોગ માટે પણ હોય છે. આ પદ્ધતિઓ ઝડપથી ઉપયોગ કરી શકાય છે, જે કુટુંબની પસંદગીઓ અનુસાર બદલાવી શકાય છે. બરોબર, શરીર પર ઓછા અસર હોય છે, જે શ્રેષ્ઠ વિકલ્પો છે, કારણ કે તેઓ શરીર પર મોટા પાયે અસર કરતા નથી. ખાસ કરીને ઈચ્છિત ગર્ભાવસ્થા ટાળી શકાય છે. પરમનન્ટ મેથડ્સમાં જોઈએ તો પરમનન્ટ ફેમિલી પ્લાનિંગ મેથડ એવી પદ્ધતિ છે જે ઘરની યોજના અને પરિવારના હેતુ માટે સતત જીવનભર માટે ગર્ભાવસ્થા અટકાવી સુનિશ્ચિત કરી શકે છે. હવે આ પદ્ધતિનો ઉપયોગ કરનારા લોકો માટે ગર્ભાવસ્થા અટકાવવું પરિપૂર્ણ લાંબા ગાળાની પ્રક્રિયા હોય છે. બરોબર, લાંબા સમય સુધી એ હેરાન ના થઈ શકે. સૌપ્રથમ તો વાસેક્ટોમી. આ પદ્ધતિમાં પુરુષના બીજાણુના માર્ગને કાપી અથવા અવરોધિત કરી દીધું હોય છે, જેથી સિમેન્ટનો પ્રવાહ અવરોધિત થઈ જાય છે. આ પદ્ધતિ સામાન્ય રીતે સામાન્ય મેડિકલ પ્રક્રિયા તરીકે પણ કરવામાં આવે છે. અભ્યાસ એનો ટૂંક સમયમાં જ પૂરો થાય છે, જે આપણે આ પદ્ધતિ લાંબા ગાળા માટે પરિપૂર્ણ અને વિશ્વસનીય ગણે છે.
એના ફાયદા જોઈએ તો આ પદ્ધતિથી ગર્ભાવસ્થા ટાળી શકાય છે અને એ પણ પરમનન્ટ પરિણામ આપી શકે છે. આ પદ્ધતિમાંથી ફક્ત પુરુષને સંબંધિત છે અને તેમાં મોટા શસ્ત્રક્રિયા અને આકસ્મિક ખતરા હોતા નથી. મહિલામાં જોઈએ તો ટ્યુબેક્ટોમી હોય છે, જે આ પદ્ધતિમાં આપણે મહિલાના ફેલોપિયન ટ્યુબ્સ જે હોય છે એને કાપી અથવા અવરોધિત કરી દેવામાં આવે છે. આ પ્રક્રિયા શસ્ત્રક્રિયા દ્વારા કરી આપણે આ પદ્ધતિ ગર્ભાવસ્થા રોકવામાં પરિપૂર્ણ મદદરૂપ થાય છે. બરોબર, કારણ કે ફેલોપિયન ટ્યુબ જે હોય છે એમાંથી અંડકોષનો ફેલાવાનો માર્ગ બંધ થઈ જાય છે, જેથી ફર્ટિલાઇઝેશન થતું નથી. એના ફાયદા જોઈએ તો આ પદ્ધતિ લાંબા ગાળે કાર્યકર અને પરમનન્ટ છે. હવે આ પદ્ધતિ પછી કોન્ટ્રાસેપ્ટિવ પદ્ધતિઓનો ઉપયોગ કરવાની જરૂર હોતી નથી. લેપ્રોસ્કોપિક મેથડ જોઈએ. આ પદ્ધતિમાં કેટલાક નાના છિદ્રો કરીને મહિલાના પેટમાં એક ઉપકરણ દાખલ કરવામાં આવે છે. બરોબર, અને એ સાધનોથી ફેલોપિયન ટ્યુબ્સને કાપી જોડવામાં અથવા અવરોધિત કરવામાં આવે છે. એના ફાયદા જોઈએ તો આ પદ્ધતિથી સારી રીતે ગર્ભાવસ્થા અટકાવાય છે અને તે એક સરળ અને ઝડપી પ્રક્રિયા છે. હવે પરમનન્ટ પદ્ધતિઓના લાભ જોઈએ. વિશ્વસનીયતા, જે પરમનન્ટ પદ્ધતિઓથી ગર્ભાવસ્થા ટાળવાનું 100% સારું પરિણામ આપી શકે છે, જે લાંબા ગાળાના પરિણામો પણ આપી શકે છે. આર્થિક સાવધાનીઓ જોઈએ તો આ પદ્ધતિઓને એક ઉપયોગ જીવનભર રહી શકે છે અને તે લાંબા ગાળે દવાઓ અને અન્ય સાધનોથી સામે સસ્તું સાબિત થાય છે. વધારે એક્સપેન્સિવ ખર્ચાળ હોતું નથી. થેન્ક યુ સો મચ સ્ટુડન્ટ્સ.